ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 189. શ્રી દત્ત. શ્રી જગદગુરુએ ખૂબ પ્રેમ દાખવ્યો. ભજન. નેલોર, માગસર સુદ 1829, 3 ડિસેમ્બર. શ્રી પરમહંસ પરિવ્રાજક નૃસિંહ સરસ્વતી નૃસિંહવાડીને નારાયણ. પ્લેગના પ્રતિબંધને લીધે નેલોર સુધી પાછા આવવું પડ્યું. હવે કુંભકોણ તરફ જવા ઉત્તરમાં કાંચી આદિ સ્થળે પ્રતિબંધ ન હોવાથી તે માર્ગે આવવાનું નક્કી કર્યું છે. વાડીના સર્વ સમાચાર જણાવશો. ગુરુદ્વાદશીના ઉત્સવમાં સર્વ ભક્તો આવ્યા હતા કે કેમ, તથા ઉત્સવની વ્યવસ્થા કેવી થઈ, તથા ઉત્સવ કેવી રીતે ઉજવાયો તે વિગતવાર જણાવશો. પૂજારીઓ પર ફોજદારી કેસ થયા હતા, તેમાંથી તેઓ મુક્ત થયા કે કેમ તે સવિસ્તાર જણાવશો. બ્રહ્મસૂત્ર વૃત્તિ નામનો ગ્રંથ સદાશિવ બ્રહ્મેન્દ્ર નામે એક સિદ્ધ પુરુષે લખ્યો છે. તેને જોયા પછી ભાષ્યનું કામ સરળ થશે, પરંતુ તે દ્રવિડ તામિલ લિપિમાં છે. તે આપણી લિપિમાં ભાષાંતર મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. મળતા જ તે મોકલી શકાશે. શ્રી જગદગુરુએ ઉત્તમ પ્રેમ દાખવ્યો અને તમે કરેલ ગ્રંથ કોઈ સાથે હોય તો આપો એમ જણાવતા મંત્રગર્ભ સ્તોત્ર લખી આપ્યું. ખૂબ આનંદ પામ્યા. તેઓ શ્રી માટે સાવંતવાડીથી ગુરુચરિત્ર સંસ્કૃત સપ્તશતી માઘ મહાત્મ્ય મોકલવા શંકર સપ્રેને લખ્યું છે. તેમણે કદાચ મોકલાવ્યું પણ હશે. પ્રાકૃત હશે તો પણ ચાલશે, પરંતુ સંસ્કૃત અવશ્ય આપો એમ 2-4 વાર માગણી કરી. માટે દત્તપુરાણ લખી આપજો, પરંતુ તે મોટો ગ્રંથ છે, માટે ગયા વર્ષે કરેલી શ્રી દત્તચંપુ પરની ટીકા મોકલવી, જેથી ત્વરિત નકલ કરીને મોકલી શકાય. તેઓ શ્રી માટે એક પ્રત કૃષ્ણાલહરી મોકલવી. આ પુસ્તકો મોકલવા માટે જ્યારે તેઓ શ્રી તંજાવર આવશે ત્યારે અવધૂતરાવ અમારું સરનામું લઈને મોકલશે. તબિયતના સમાચાર આપશો. સર્વ સ્વામી તથા નાના મોટા સર્વને નારાયણ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.